લાઈન ભાઈ સાહેબ મારો ડ્રેસ હોમમેડ એ 21 વર્ષનો મીનામાં ઉતરી જવાનું શ્યામ 21 વર્ષનો આ મુકના ફોન લેતા અરે જલ્દી મીનામાં જશે તારે મીન ફોન આ બંધ કર ના કુમાર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર શ્યામ શું હે કિસુ @99 શું તું શું કરે છે હું કોઈ કોન્ટેન્ટ ક્રિએટર હું અને હું બહુ ફેમસ છું બહુ વાયરલ છું અમારા કરતા વધારે ફોલોવર છે જો હમણાં 2-3 દિવસ પહેલાનું ચાલુ કર્યું હોય ભાઈ પણ મારા કરતા વધારે ફેમસ હેપી બર્થડે ટુ યુ શ્યામ આજે છે શ્યામનો બર્થડે અને મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે એન્ડ મમ્મી પપ્પાની પણ એન્ગેજમેન્ટ એનિવર્સરી એકચ્યુઅલી અત્યારે વાગવામાં થયા છે કેટલા વાગે છે આમ 7 વાગ્યા 7 વાગ્યા છે અને આજે શ્યામનો બર્થડે છે બધા સેલિબ્રેટ કરવાના છે હમણાં બધા ઘરે આવી ગયા છે કોલ ચાલુ એટલે હાલ હું બેઠો હતો મારા એક વ્લોગ એડિટ કરવા માટે અને આજે છે બર્થડે મારી પણ એનિવર્સરી છે મારી ખુદની આઈ એમ ઓલરેડી એંગેજ ઇન લાસ્ટ 1 યર 1 વર્ષ થઈ ગયું મારે આજે 1 વર્ષ કમ્પ્લીટ થયું મારે આજે મમ્મી પપ્પાની લગ્નની તારીખ મારી એનિવર્સરી અને શ્યામલાનો બર્થડે મારા ઘરમાં એક જ દિવસમાં 3 ફંક્શન એક સાથે આવે તો બધા આજનો બ્લોગ બહુ મોટો નથી બહુ જ નાનો 5-6 મિનિટ સમથિંગ હશે અને સવારે હું ગયો હતો તો થોરના તમને મોર્નિંગ્સના થોડા ઘણા સીન્સ બતાવું બહુ સારા ક્લિપ્સ મેં લીધા છે સવારે અમે ગયા હતા અમે બંને એટલે હું જયબેન હર્ષ અમે બધા ગયા હતા ને એ બી હતા સાથે તો અમે બધા ગયા હતા ત્યાં આગળ થોર અને ઘણા બધા ફોટોસ ક્લિક કર્યા અને શું કહેવાય વિડીયોઝ વગેરે લીધા છે હું આજે તારા બર્થડેમાં તે શું લીધું ગાડી કઈ ગાડી લીધી કેવા કલરની હતી ગાડી કયા કલરની હતી બોલ કલર તો બોલ ગમે બોલ ને દે ને આપણે કલર બ્લુ કલર હા બસ એમ કહી દેવાનું બ્લુ કલરની ગાડી ભલે ભાઈ બ્લેક કલરની કહી દેવાનું બ્લુ કલરની ગાડી લીધી જે મારી પાસે પહેલા ગ્રીન કલરની હતી ઓલરેડી પાર્થ બહુ રમતો હતો એનાથી અને આજનું છે મારું આઉટફિટ એકચ્યુઅલી મારું શર્ટ મારા વોચ કલેક્શનનો છે અને એક મારા હમણાં બર્થડેનો પણ એક કદાચ તમે સ્ટોરી કે પોસ્ટ કદાચ જોયું હશે તો બર્થડેમાં એક સ્કાય બ્લુ વ્હાઇટ અને ગ્રેડિયન્ટની અંદર એક શર્ટ લીધો હતો તો એ પણ મારા બ્લોચ કલેક્શનની અંદર પણ ભાઈ મટીરિયલ તમારે જોવું પડે કચ્છ કલેક્શન માટે કારણ કે આપણું ખુદનું જ પ્રોડક્શન છે મીન્સ કે પ્રોડક્શન એટલે હું મેન્યુફેક્ચરિંગ નથી કરતો પણ આપણું ખુદનું જ છે ગ્રુપ અમે ખુદ જ મેનેજ કરી દે તો હું સારી પ્રોડક્ટ્સ મારી પાસે બધી હવે અને આ બધી મારા બ્લોચ કલેક્શનમાં પણ તમને જોવા મળશે વોટ્સઅપની અંદર સો બસ અત્યારે થોડું ઘણું એડિટિંગ કરીશું અને શ્યામની કેક બતાવું પ્લસ આજે મને કાકીએ મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી ઉપર મને ગિફ્ટ આપી છે એ પણ તમને બતાવું છું આજે મારા બર્થડે પર મને ગિફ્ટ આપી હતી પણ મેં બર્થડેનો વ્લોગ શૂટ નથી કર્યો મને આપી છે જેની સાથે મારી એંગેજ થઈ એમને મને આજે આપી છે અને આ છે મારી વોચ કલેક્શન અમારું ટેબલ ડ્રોવર છે અને આ છે મારું કલેક્શન કઈ આપી ઘડિયાળ મને આજે મારી પાસે આટલી બધી વોચીસ છે અને આજની આ વોચ છે આ કાકી આપી મને દેખો આ વોચ અને મારી પાસે ઓલરેડી એક 4 ને 4 8 આ છે બીજી બધી 2-3 પપ્પા જોડે છે પરફ્યુમનું કલેક્શન મારી પાસે દેખો બ્લરના છે બીજા 3 આ છે અને બીજું પ્લસ આજે બેલા વિટાનું પણ મારી પાસે એક આ નવું પરફ્યુમ આવ્યું છે ભાઈ એમાં મેગ્નેટ ફ્રેગ્રન્સ ભાઈ માઇન્ડ બ્લોઈંગ છે અને શ્યામની કેક બતાવું તમને જે કટિંગ કરે શ્યામ તારી કેક ક્યાં મૂકી ના આમાં તો નહીં લો આમાં શ્યામની બર્થડેની ચોકલેટ છે
આ રહી શ્યામની ચો બર્થડે ની કેક દેખો. આવ્યો, ચલો ફટાફટ. કોણ છે? જયરામ બે ભાઈ, અત્યારે મયંકભાઈનો ફોન આવ્યો અને મારે જવાનું છે અત્યારે. એમનો કંઈક મને ડાયરી વગેરે કંઈક એમનું છે દાદાનો હાથ, એમનો મને કંઈ ખ્યાલ નથી. સો લેટ્સ ગો, ચલો જઈએ. અને આજે ભાઈ એનિવર્સરી હતી. કોઈ બહુ મોટું સેલિબ્રેશન નથી કર્યું. એનું રીઝન એક જ છે કે મારા ઘરે અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે. સો રિનોવેશનમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો છે. એની અમાઉન્ટ્સ બોલવા જેવી નથી, પણ ધીમે ધીમે જે બનતું રહેશે. આજે છે સમથિંગ ચોથો દિવસ જેવું થયું. આજે ચોથો દિવસ થયો આજે મારા રિનોવેશનનો, અને ઓલમોસ્ટ અડધું ડન થયું છે. હું તમને બતાવીશ આવતીકાલે લાસ્ટમાં આની ક્લિપ બતાવીશ, અથવા તો નેક્સ્ટ બ્લોગમાં હું તમને આખું પ્રોપર ચણાઈને હાથેના થઈ જશે ને તો તમને બતાવીશ. અને અંદર પછી સ્ટુડિયો વિઝિટ તો હું ચોક્કસથી તમને કરાવીશ કે મારો સ્ટુડિયો કેવો જાતે ને. સો લેટ્સ ગો. અત્યારે કામ છે, ફટાફટ કામ પતી જઈએ. મમ્મી કહે છે આજે બધાનું જમવાનું અમારા ઘરે છે, કાકાને બધાનું. તો સેન્ડવિચ બનાવવાનો છે, ગ્રીલ સેન્ડવિચ, અને મારા વેજીટેબલ સેન્ડવિચ આવી વેજીટેબલ સેન્ડવિચ બનાવશું. સો બસ આવી રીતે આજનું એન્ગેજમેન્ટ, એનિવર્સરી, બર્થડે ને બધું વસ્તુ એક સાથે સેલિબ્રેટ કરીશું આજે પાછા. એ હા જેવો એનો મગજ જ એવો છે, એને બોલવાનું નહીં. ચલો ભાઈ, શ્યામ રમી રહ્યો છે ફોર્ઝા હોરિઝોન. બાજુ જાઉં છું. ફોર્ઝા હોરિઝોન રમી રહ્યો છે. અત્યારે બનાવી છે સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ જોઈ શકો છો. આવી ગયા છે કાકી બધા. બે આવડો ઘટ્યો થઈને છે ને ફોર્ઝા હોરિઝોન. લેટ્સ ગો, ચલો જમી લઈએ ફટાફટ. જમીન પછી કેક કટિંગ. બે હોમમેડ કેક, આપણે કેક બનશે ને ત્યારે જોઈશું. લેટ્સ ગો, ખાઈ લઈએ. મસ્ત ભૂખ લાગી છે ભાઈ, પેટમાં દોડી રહ્યા છે ઉંદેડા. તો ભાઈ આ અત્યારે અમારા ફેસબુક પર બહુ જ સારા એવા ફોલોઅર્સ સાથે કરણ કુંદ્રા, શું નામ? કરણ ઠક્કર કીધું. ઠક્કર. આપનું ચેનલનું નામ અમારી ઓડિયન્સને જણાવો. કિશુ @99. શું તું શું કરે છે? હું કોઈ કોન્ટેન્ટ ક્રિએટર હું અને હું બહુ ફેમસ છું, બહુ વાયરલ છું. અમારા કરતા વધારે ફોલોઅર છે. જો હમણાં 2-3 દિવસ પહેલાનું ચાલુ કર્યું હોય ભાઈ, પણ મારા કરતા વધારે ફેમસ. શું કેવા કોન્ટેન્ટ બનાવે તો કે તમને ગમે એવા મોટિવેશન બનાવવું. હા પછી બસ મોટિવેશન વાળા. શું આમ અંદર આઉટડોર બનાવવા કે ઇન્ડોર બનાવવા? જે કઈ ડોર નથી લગાડતા, અમે ડાયરેક્ટ વિડીયો બનાવું. લે તો અત્યારે શું કરવા આવ્યો તું? યાર તમે બ્રેડ મંગાવી હતી તો બ્રેડ દેવા આવ્યો હતો. હા કોણ? એટલે હવે એકચ્યુઅલી કોન્ટેન્ટ ક્રિએટર છે, પણ થોડા બ્લોગ બનાવતો જાય અને સાથે સાથે ડિલિવરીનું કામ પણ. જોબ પણ કરું છું, બહુ ગરીબ ઘરથી બિલોંગ કરું છું. મારી પાસે બહુ પૈસા પણ નથી હોતા. 25-30 હજાર હોય ખીચામાં, વધારે નથી હોતું. બતાવું તો બતાવી દઉં એકવાર. ના નથી, એમ ખાલી અત્યારે ખાલી છે. અત્યારે હોય પણ બતાવે તો નહીં, કેમ કે આપણી આગળ અમારા ભાઈ કઈ કે ઓછું દેખાડે દુનિયા, એટલે બધા દેખાડે. કોણ કે? મારા ભાઈ કઈ. કયા ભાઈ? આ ભાઈ. તો મારી ચેનલ માટે કંઈક બોલી જા. આ ભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને બધાની ચેનલને આગળ વધારો. બધાની નહીં, અમારી બેને અત્યારે ચાલુ અમે બેસી. એટલે તો ઓન્લી વન. ચાવલા બોલે, ચાવલા બોલ, ચાવલા બોલ, બોલ. કે મારી બી ચેનલ ને કબલા કરો છો. કઈ નહીં, ચલો કરણભાઈ સેન્ડવિચ ની બ્રેડ લેવા જાય છે. બ્રેડ લઈને આવે છે. બોલો ભાઈ, આપણે મળીએ બીજા બ્લોગમાં કે બીજા કોન્ટેન્ટ. એના બ્લોગ એના ચેનલ, અમારા ચેનલમાં મળજો. હવે આ ચેનલમાં નહીં દેખાય. આ ચેનલમાં હવે ગાયબ થઈ જાય, કારણ કે મારામાં એક જ વાર લોકો આવે છે, પછી બીજી વાર ગાયબ થઈ જાય. લાઈન ભાઈ સાહેબ મારો ડ્રેસ હોમમેડ. એ 21 વર્ષનો મીણામાં ઉતરી જવાનું. શ્યામ 21 વર્ષનો. આ મૂકના ફોન લેતા હવે જલ્દી. મીણામાં જશે તારે. મીણ ફોન આ બંધ કર ને. ભગવાન હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સામો, હેપી બર્થડે.
જ એ ઉપર ફોટો પાડવા દે પેલા કેક નો સાંભળ, ગમે તે હા ચૂકતો નહીં. એ ભાઈ મારી કેકની મજાક ના ઉડાડ. સાહેબ તો ખરો. એ ખાઈ લે બેટા. બેટા ખાઈ લે ચૂપચાપ એ ઓલી હશે જો મસ્ત છે ને. હા બરાબર ફાઇનલ ઊભો થઈ જાય નો ખાવું થાય. તારા જાય છે ભાઈ. પંખો કઈ લે. એ ઓલી અડધી પાછી વગે એ કઈ ખા તું બોલે બોલમાં ટેસ્ટ કરવા દે ખાઈ ચપ્પેથી કાઢ લે ખાઈ. હા મત જો ભાઈ જેવી બનાવીને એવી ખાવી પડે. હારી છે લે ખરાબ નહીં મસ્ત છે. આઈ રહ્યો બચાક. ચોકબા જેવી લાગે. એ જો ઉભો થઈ જા. મેં ચપ્પુ ઓર્ડર દે. દાણે દાણે પણ કેસર કા દમ અરે એ પણ શું આમ કાપી રહ્યો છું ભૂખ ના. લાય લાય ભાઈ લાય મસ્ત છે બસ. હે ને તો પછી હારી હારી છે. લે જો લે પ્રેમથી બનાવી છે. તો કઈ નહીં ના તો પછી ઓય જો કેવું કેસ આવ્યો. શું કે તમારી કેક ખાઈને મારે ઝાડુ નાખવા જવું પડે તો. લે ધુવી એમનો ધંધો તો વધવા દો. ટાંટિયા લે ઉપર બસ કાપો. ધુવી ખાઈ હે બસ હું ધુવી. પેલા હા તો આ જોવે ને કેક આ જો નકરી ગોળીઓ નાખી મસ્ત. હા પાંગની આખો બંધ કરો આમ જો. ઓલી કે હાલ ખાવી હોય તો કેક તારે. આ લે ખવડાને વિડિયો ચાલુ ઓલ્યા હા બસ ચાલો બે જા. ચાલુ આમ જો હવે છે ને થોડો તો ઓલો નાખીશ. ઈનો નાખીશ એટલે હવે ફૂલી જ જાય. થોડી વધારે બનાવીશ. કાપ ચાલુ હોય. ચાનો ગેમ રમતો તો તું લે અરે ચાંદોય રમો છો હો. લે આમાં રમવું હોય તો. કાજુ બદામ સાઈડમાં લઈ લેજે ગીતા બની ચાલી જશે હે? હવે આ બધું કેવી રીતે? અહીંયા આમ સાઈડમાં કરી લે જોવું હોય તો ને તો લાખો મારી જો કાજુ બધા મલક કરે જલ્દી જોવું હોય તો કાજુ બદામ ખાવ હોય તો ખાઈ લે મેં તો પડ્યો રે. લે આ પંચોત મારો. લે ઈ આ ભૂત આવ્યું તો લાલ લાલ થયું જો. બેટા અટી દુનિયા બધું બગાડી નાખ્યું